હે માં એને પપ્પાને માં એવી બુદ્ધિ હારી હાલ ને માં તે આમ હારા થઈ જાય માં અને માં તારા સિવાય મારું કોઈ નહીં મારી માં આવું માં હારા બે આવ્યા માં તે મારા પપ્પાનો મારા મમ્મીનો અને મારા ભાઈના માં આવું એ અને માં હારાય મારા મમ્મીને અને મારા પપ્પાને એવો ડબ્બામાં ઉતારે ને તે હજુ ઊંધી અમે બહાર આવી નહીં શક્યો માં તું કોક કર આકાશ ઉપર ને છે ધરતીમાં તારા સિવાય મારું રણી ધણી કોઈ નહીં મારી માં હે માં અહીં પપ્પા મારા ગોડામાં પણ મને ઘરનું તો રોધવા દેતા જ નહીં બહારનું જ ખવડાય કરવામાં એટલે તો જો હું છોટા ભીમ જેવી થઈ જઈ પણ માં હું બહારનું કહીને હવે કંટાળી જયું એટલે હવે હું છે ને મારા ભાઈને ફોન કરી જોઉં છું જો મને લેવા આવશે કે નહીં આવતો માં એટલે હું ટ્રાય કરી જોઉં હો માં ફોન આવે લે હાથમાં બુનનો ફોન આવે હા બુન હા એવું હા ભાઈ હવે હું ને તો મને એવી રીતે હવે કંટાળી જઈ હું તું મને લેવા આવ્યો હેડ હા બુન તને લેવા આવું છું પણ થયું શું તને બને બી તને હેરાન કરી છે ઓવા તા બને મને હેરાન કરો તું આજ ના જ મને લેવા આય ગમે તે થાય પણ હા બુન તું ચિંતા ના કરે તારા પપ્પા નહીં ને આપણા પણ હું તારા માટે અડધો ગયેલો બેસું તારા માટે જીવ હાલ દેવો હું આવું છું બને ઘેર રાખજે હું આવ્યો હા બીજો એ હારું હેડ તું આવ્યો ને હારું મારા ભાઈ ને 90 વરનો છે અડધો ગયડો છે રે મારા કરતી હતી પણ કેવો દેખાય આમ જવાન બાલવો જાણ કે માથામાં બાલે કાળા દાઢી એ કાળી પણ હું ફોન કરું ને એટલે અડધી રાતે ઊભો થઈ જાય મારા માટે મમ્મી તો અહીંયા મમ્મી તો અહીંયા શું કરી હી હું માતામાને પગે લાગવા આવી હતી મમ્મી મેં તો ચો હોતી ઘેર ઘરમાં હોતી કાકાને ઘેર હોતી બાથરૂમમાં હોતી પોઈ પે માટલો એના હોતી ખાટલા ઉપર હોતી ખાટલા મેં તો જોયું તો એ નથી તું ડાબા ઉપર જોઈ આવે તો એ નથી તું એટલે હું તો આવડી બટાકી છું તે માટલામાં પે જાય હતી આમાં જોઈ લ્યો છોકરો આવો છે તો એને પપ્પા જેવા મને કે તને માટલામાં હોતી તને ફ્રીજમાં હોતી તને ગઢીમાં હોતી છે ને આ એક ગોડો તેનો બાપે ગોડો જશે અલ્યા તમે ઓયું લેવા આવ્યા હો હા એ સર મન બુદ્ધિનો મારો ઘરવાળો કહેતા સારામાં આવો મંદિરમાં શું કરવાના આવતા હશે પગે લાગવા આવતો હશે આપણે મને ખબર નહીં પડતી હોય ડબ્બાના ચમ આવ્યો તમે મંદિરમાં માં તમારે જે કરવા આવી હતી જજે કરવા આવ્યો તો હું એ જજે કરું માં જજે માં ઉભા લાલી પકાડી ફોન વાત કરું માં ઘેરથી બુદ્ધિ આવજો માં ઘેરથી હોશિયાર કરી દેજો ગોડી હ મન બુદ્ધિની હ ડબ્બો હ ડબ્બી હ એટલામાં અને માં આ સોટી મૂર્તિ હે ને સોટી ટકા જાઉં કોને હોશિયાર કરજો કોને બુદ્ધિ આવજો અને હોશિયાર બનાવી દેજો આ એમાં આગળ લાલીપોપ ખા કરજો સારું જજમાન આવ્યો હતો ને હા એ શું કીધું જજમાન તમે આશીર્વાદ માગ્યા માના જોડે કે મારા આશીર્વાદ આલજે અમને હારા કીધું એવું હારું હો મેં મારા ભાઈને ફોન કર્યો ને મારા ભાઈ આવ્યા હતા રે તા ભાઈ આવા તે જમ આવા તમારા બર્થડે નહીં તો ગિફ્ટ આપવા આવો છે તમારા બર્થડે આજે હું તો ભૂલી જ ગયો હેપી બર્થડે ટુ યુ લે હેપી બર્થડે ની ગિફ્ટ આલું અલે મારો બર્થડે મારો બર્થડે આલું પપ્પા હું છીકા જવા છી આવી તે ઓને તો છે આવી જાય હોય તો એને તો છી જાય ને હા છે કઈ નાય પછી હું એ છીકા જાઉં પછી તું એ છીકા જતી હો આપણે બધા છીકા તું આનું વાળે પતિ બુન હું આવી ગયો બુન હું આવી ગયો હે મારો ભૈયા આવ્યો ભાઈ તો પહેલાની રમત ભૂલ્યો જ નહીં હજુ બુન હું તો અંતે ગયો હું તો બુન અંતે ગયો પણ બધી વખત નથી જે આ વખતે મને હોધી ગાલ્યો ચમ બુદ્ધિ અચાનક મને ફોન કર્યો તો બને એથી હું કંટાળી જયું ભાઈ ચમ હું થયું લોલીપોપ ખાય છે ચોકલેટો ખાય છે ને હેડવાની ચાલે બદલી નાખી એટલે હું તો ત્રાસી જયું ફાલી ચો જા અરે ઓહો તમે તો આયા અત્યારે જાય અમે હા જય માતાજી જય કેવું ચાલે ગયો ભાઈ સદા શાંતિ ચાલે ભલા આયલે છે બધા આવે તમારા બર્થડે હતી તો ગિફ્ટ આલવા આવ્યા તમને અચ્છા ગિફ્ટ અપાયો હા ગિફ્ટ આલવા હારું તું કોઈ લાયા માટે એ મેલ્યું ઘેર મેલ્યું તમારા કેમ મિલી આયા વાહ હારું મને બહુ આનંદ થયો તમે આવ્યા છો ઉભા હું તમારા માટે એક મસાલો લાવ્યો મસાલો તમે આલું ઓ લ્યો ચીકુ ખો લાવ એક તમે ખો ને લ્યો આ કરો ઓકે બંધ કરો આ કરો હજુ આખો બંધ કરો એ
બસ આવો હવે ખાઈ દો અલે તમે તો જબરું ચીકુ આલી મને તો એ કોઈ કહેવાનું નહીં તમારા બુન જોઈ છે બોલશે બુન તો જોઈ જશે લેવો તમે આ કરો આ કરો આ મજા આવી